અને હવે વાત કરીએ નવસારીની, જ્યાં ગોલ્ડ લોનના નામે લાખોની છેતરપિંડી થઈ છે। વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના ચાંદીના ભાવમાં પણ વધારો અને ઘટાડો થઈ રહ્યો છે। ત્યારે નવસારીના જલાલપુરમાં એક ભેજાબાજ ટોળકીનો પર્દાફાશ થયો છે, જેણે બેંક ઓફ બરોડાની બ્રાન્ચ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી। આ ભેજાબાજોએ અસલી સોનાના નામે નકલી સોનું ગીરવે મૂકીને બેંકમાંથી રૂપિયા 21 લાખથી વધુની લોન પડાવી લીધી। મહત્વનું છે કે આરોપીઓ પૈકી એક આરોપી જીતેન્દ્ર કોરાટ જલાલપુર વિસ્તારમાં આવેલી ભવાની જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। આરોપીએ ખોટા દાગીના પર સોનાનું પાણી ચડાવીને લાખોની ઠગાઈ આચરી હતી। ભેજાબાજ ટોળકી ઠગાઈ કરીને ફરાર થઈ ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે બેંક મેનેજરની ફરિયાદના આધારે કુલ 5 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ જે ડુપ્લિકેટ દાગીના છે વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે।